હું શાંતિ નિકેતનમાં છું. રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિ અને વિશ્વ ભારતી જે યુનિવર્સિટી તેમણે સ્થાપી હતી. હવે આ બંગાળનું કળા, સંસ્કૃતિ અને સાહિત્યનું કેન્દ્રબિંદુ છે. પરંતુ 2026ની બંગાળની ચૂંટણીઓ નજીકમાં હોવાથી મત આ આખો વિસ્તાર એક એવા વળાંક પર આવી ગયો છે, જ્યાં એક તરફ આ ભવ્ય રાજકીય વચનો છે તો બીજી તરફ યુવાનોની આકાંક્ષાઓ છે. જો કોઈ એક મોટો મુખ્ય મુદ્દો હોય જેને તમે તમારા માટે ઓળખી શકો તો તે શું હશે? હું સૌપ્રથમ ચારે બાજુ ફેલાયેલી બેરોજગારી પર ટિપ્પણી કરીશ. ઠીક છે. કારણ કે હું પોતે વિશ્વ ભારતીની વિદ્યાર્થીની છું. મેં અહીંથી મારા માસ્ટર્સની શરૂઆત કરી અને હાલમાં હું બીએડ કરી રહી છું. તમે જાણો છો હું માસ્ટર્સ કરેલી છું, પરંતુ અત્યાર સુધી મને જે નોકરીઓ મળી રહી છે તે મુજબ તે બિલકુલ જેમ કે મારી લાયકાત સાથે મેળ ખાતી નથી. તો મને લાગે છે પક્ષો અત્યાર સુધી બધા રાજકીય પક્ષો, મુખ્ય પક્ષો જે આપી રહ્યા છે તે મારો મતલબ શૂન્ય છે. તેની સાથે કોઈ લેવા દેવા નથી. ઠીક છે, રાજકીય પ્રશ્ન. તો પછી તમને શું લાગે છે જે પણ વચનો આપવામાં આવી રહ્યા છે તેને પૂરા કરવા માટે કોણ વધુ સારી સ્થિતિમાં છે? કોઈ નહીં. તો કલ્યાણકારી યોજનાઓ અથવા રોજગાર સંબંધિત યોજનાઓ વિશે પણ વાત કરો, અથવા તમે જાણો છો વગેરે વગેરે. મમતા સરકાર કહે છે કે તેમની પાસે એક યોજના છે યુવા સાથી, અને તેઓ એમ પણ કહે છે કે તમે જાણો છો આખરે ધ્યેય વધુ નોકરીઓ ઊભી કરવાનો અને વગેરે છે. ભાજપ કહે છે કે આ પૂરતું નથી વગેરે. રાજકીય બયાનબાજીથી પર તમે આ બધા અભિયાનો અને વચનોનું શું માનો છો? તમે શું વિચારો છો? શું તમે કોઈ પણ પક્ષથી સહમત છો? કયા પક્ષથી? ખરેખર તો નહીં. હકીકત એ છે કે જેવું તેમણે પણ ઉલ્લેખ કર્યો કે બેરોજગારી એ વર્તમાન પરિદ્રશ્યમાં એક ખૂબ જ જેમ કે મહત્વનો મુદ્દો છે, અને એવા ઘણા ભથ્થાઓ છે જે અમને મળી રહ્યા છે, જેમ કે યુવાનોને મળી રહ્યા છે, જે એક રીતે સારું છે, જેમ કે તે ન્યૂનતમ ટેકો પૂરો પાડી રહ્યું છે, જે તેવું જ હોવું જોઈએ, પરંતુ તે યોગ્ય રોજગારનો વિકલ્પ ન હોવો જોઈએ. જેમ કે અમે અમારી ડિગ્રીઓ, અમારો અભ્યાસ પૂરો કર્યો છે અને અમે હકદાર છીએ એક ચોક્કસ સુરક્ષા, આર્થિક સુરક્ષા, ભવિષ્ય, અમારા ભવિષ્ય માટે. કોણ સત્તા પર આવી રહ્યું છે મેમ તમારા મતે? કોઈ ટિપ્પણી નહીં. અને તમે આશાઓ, ભવિષ્ય વિશે પૂછી રહ્યા છો. ચૂંટણી પશ્ચિમ બંગાળ. હું તમારું ધ્યાન એક પરિસ્થિતિ જેવી કે એક વસ્તુ પર દોરવા માંગુ છું જેનો મેં મારા જીવનમાં સામનો કર્યો છે. તો હું 24 વર્ષની છું અને આ મારો પહેલો મત છે. આ તમારો પહેલો મત છે? પહેલી વાર મત આપનાર? હા. કેમ? હું તમને હવે જણાવીશ. તો જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મને મારું મતદાર ઓળખપત્ર મળ્યું. હું પહેલી વાર મત આપવા ગઈ. જ્યારે હું ત્યાં ગઈ તો તેઓએ મારું નામ તપાસ્યું. તેઓએ જોયું, ઓકે, દેબારતી બિસ્વાસ, તમારો મત અપાઈ ગયો છે મેમ, તમે પાછા જઈ શકો છો. તેથી તે વર્ષથી મેં મતદાન કરવાનું બંધ કરી દીધું. તો આ વખતે હું કંઈક આશા રાખી રહી છું. હું જઈશ ચોક્કસ. તમને શું લાગે છે કે એક યુવાન વ્યક્તિ તરીકે અત્યારે આ ચૂંટણીમાં કોણ શ્રેષ્ઠ સ્થાને છે? ચૂંટણી જીતવાની સૌથી વધુ સંભાવના. હા. જો હું તમને સાચું કહું તો મને લાગે છે કે તૃણમૂલ કોંગ્રેસ. ઘણી બધી વસ્તુઓ બની તૃણમૂલ કોંગ્રેસના સમયમાં, ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં. તમે આર્ગીકોર આંદોલન વિશે જાણતા જ હશો. હું જાણું છું. હા. અને પછી તમે એસએસસી કૌભાંડ અને બધી બાબતો વિશે જાણતા જ હશો. આ બધી વસ્તુઓ બની, પરંતુ આર્ગીકોર આંદોલનના તરત જ પછી થોડી પેટા ચૂંટણીઓ હતી. તૃણમૂલ કોંગ્રેસ તે બધામાં જીતી, અને એસએસસી આખો તમાશો તેની એટલી અસર ન થઈ. ઓછામાં ઓછું મને નહોતું લાગ્યું કે તેની આટલી બધી અસર થઈ હશે. અને ચૂંટણી પ્રચારો દ્વારા અને તમામ રાજકીય પક્ષો અને બધા નેતાઓ તેમની શારીરિક ભાષા અને વર્તન પરથી તે મને હજુ પણ લાગે છે કે તેઓ મજબૂત પકડમાં છે. હું એમ નથી કહી રહી કે આ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે, પણ વ્યવહારિક રીતે હા, મને લાગે છે કે તેઓ હજુ પણ પશ્ચિમ બંગાળમાં સૌથી મજબૂત પક્ષ છે. જો ભાજપે ખૂબ જ મજબૂત પ્રચાર શરૂ કર્યો હોય તેવું લાગે છે. તમે તે વિશે શું કહેશો? તેઓએ કર્યું છે, અને તેઓ તે લગભગ 2019 કે 21થી ઓછામાં ઓછું કરી રહ્યા છે. પણ મને હજુ પણ લાગે છે કે ભાજપ પાસે તે પ્રકારનું જમીની આધાર નથી જેટલો મજબૂત તૃણમૂલ કોંગ્રેસ પાસે છે. અને જ્યાં સુધી કોઈ પક્ષની સ્થાનિક વસ્તી અને સ્થાનિક નેતાઓ પર ખૂબ મજબૂત પકડ ન હોય, મને નથી લાગતું કે તેઓ જીતવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. હા, ભાજપ કેટલીક બેઠકો જીતશે. મને લાગે છે કે તેઓ જીતશે, પણ મને નથી લાગતું કે તેઓ જીતવા જઈ રહ્યા છે. સમજી ગયો. ફક્ત તમારી પાસે એક વધુ મુદ્દા પર પાછા આવીએ જેના વિશે હું વાત કરવા માંગુ છું. હવે તેમણે દેખીતી રીતે આર્ગીકોરનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓની સુરક્ષા વિશે ઘણી બધી વાતો થઈ રહી છે.
પ્રચાર કરનાર દરેક રાજકારણી તેના વિશે વાત કરી રહ્યો છે. હવે દેખીતી રીતે ત્યાં ઘણા બધા પ્રવાતન છે, કોઈ કંઈક કહી રહ્યું છે, કોઈ કંઈક કહે છે. એક બંગાળી તરીકે અને બંગાળના નિવાસી તરીકે તમારા મતે તમે મહિલા સુરક્ષાના મુદ્દાને કઈ રીતે જુઓ છો? શું તમને લાગે છે કે સરકાર દ્વારા પૂરતું કરવામાં આવ્યું છે? શું તમને લાગે છે કે વધુ કરવાની જરૂર છે? તમારો શું મત છે? મને લાગે છે કે એક સ્ત્રી તરીકે મેં જેમ કે મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. મારો મતલબ જ્યારથી હું ત્યાંથી અહીં આવી છું, પણ અહીં હું કહીશ કે તે થોડું ઓછું છે. પણ ચોક્કસપણે મને લાગે છે મહિલા સુરક્ષા એ મુખ્ય બાબતોમાંની એક છે જેના પર વાત કરવાની અને જેના પર કામ કરવાની જરૂર છે. કારણ કે ચોક્કસપણે દિવસના અંતે જ્યારે આપણે, તમે જાણો છો, કામ કરવાનું શરૂ કરીએ છીએ અને આપણે ખરેખર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ અને મુસાફરી કરીએ છીએ, ત્યારે એવી ઘણી બધી બાબતો છે જેનું ધ્યાન રાખવાની જરૂર છે, જે રીતે થવું જોઈએ તે રીતે થતું નથી. જો મૂળભૂત વાત એ છે જેમ કે પુરુષોની નજરમાં આપણે હજી પણ ખૂબ જ એક જેમ કે નીચી સ્થિતિમાં છીએ અને મૂળભૂત રીતે સંબોધિત કરવાની જરૂર છે. તો જે રાજકારણીઓ સત્તા અને પદ ધરાવે છે તેઓએ કદાચ આવા અભિયાનો કરવાની જવાબદારી લેવી જોઈએ. કદાચ, મને ખબર નથી કે તે બિલકુલ કામ કરશે કે નહીં. પણ હા, જેમ કે તેમણે પણ ઉલ્લેખ કર્યો કે આપણે બધાએ આવી સમસ્યાઓને લગતી કોઈક ને કોઈક બાબતો, મુદ્દાઓનો સામનો કર્યો છે અને તે ખૂબ જ મૂળભૂત બાબત છે. જેમ કે જે પણ પક્ષ સત્તા પર આવે તેઓએ આરકી કોર પછી આ મામલે ધ્યાન આપવું જોઈએ અને માત્ર જેમ કે કંઈક એટલું મહાન કે એટલું વિશાળ જ નહીં. આપણા રોજિંદા જીવનમાં આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેને પણ સંબોધિત કરવાની જરૂર છે. સારું, બસ બીજા એક વિષય પર કેટલાક અંતિમ વિચારો જે મેં બંગાળમાં ખૂબ જ મોટા પાયે બનતા જોયા છે તે છે ઘૂસણખોરી વિશેની આ સમગ્ર બાબત. તમે જાણો છો ઘણું બધું થઈ રહ્યું છે સાહેબ. ભાજપ કહે છે કે દરેકનું નામ, જે કોઈનું પણ નામ યાદીમાં દાખલ થયું નથી તે ઘૂસપેઠીઓ અથવા બાંગ્લાદેશી ઘૂસણખોર છે. ટીએમસી દાવો કરે છે કે આ તેમની વોટ બેંક છીનવી લેવાનો પ્રયાસ છે અને જો તમે એમ કહો તો આ સામૂહિક મતાધિકારથી વંચિત કરવાની ક્રિયા છે. એક યુવાન વ્યક્તિ તરીકે આ અભિયાનના આ પાસા પર તમારા શું વિચારો છે? તો અભિયાન વિશે જે કોઈ પણ આવી રહ્યું છે, જેમ કે સત્તામાં આવવા માટે ઉત્સુક છે, તેમનો એજન્ડા હોય છે અને દરેક પાર્ટીનો એજન્ડા હોય છે. આખી દુનિયામાં દરેક એક પાર્ટીનો, હું એવું માનું છું, અને ભારતમાં આપણા મંત્રીઓ અને દરેકના શિક્ષણના અભાવને કારણે તેઓ ફક્ત વોટ માંગે છે. અમને વોટ આપો, અમે તમારા માટે કામ કરીશું. અને પછી જ્યારે તેમને બેઠક અને બધું મળી જાય છે ત્યારે તેઓ બધું ભૂલી જાય છે. એ જ વાત છે. આ એસઆઈઆર વિશે નથી. હા, કોઈક આવશે, કોઈક પાર્ટી આવશે અને એક વસ્તુ બહાર કાઢશે. ઠીક છે, આ જ વાત છે. તો ભાજપ તે કરી રહી છે અને પછી તૃણમૂલ તેનો સામનો કરશે અને બધું જ. પણ અંતે આ બધું જ પરિણામ અને બધા શાંત થઈ જશે. ખબર છે, મારા પપ્પાએ થોડા દિવસો પહેલા જ મને પૂછ્યું કે ખબર છે, કારણ કે હું કલકત્તાથી મતદાન કરવાની છું, તો તેમણે મને પાછા આવવા અને ખબર છે ને આ વખતે મત આપવા માટે કહ્યું. કારણ કે તેમણે મને કહ્યું, ખબર છે, કદાચ થોડા વર્ષો પહેલાથી પછી, સંભવતઃ 10 વર્ષ પછી જ્યારે એસઆઈઆર ફરીથી થશે, જો તું આ વખતે મત નહીં આપે તો કદાચ તે એક સમસ્યા હશે. તો એ પ્રકારની વાત જો મારા પિતા, ખબર છે, કરી રહ્યા છે તો તે એક મોટો મુદ્દો છે. જેમ કે હું મારા દેશમાં રહું છું અને જો તે મારા માટે જેમ કે એક ધમકી જેવી વાત છે, તે કદાચ સંભવતઃ 10 વર્ષ પછી જો મને લાગે છે વસ્તુ ફરીથી થાય, તો જો હું આ વખતે મત નહીં આપું તો શું થશે? તે પોતે જ એક પ્રશ્ન છે. ખબર છે મને શા માટે ધમકી આપવામાં આવશે?